બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર, ઓરિસ્સાની સત્તા અંગ્રેજોના હાથમાં આવી ગઈ અને એ પછી બંગાળનો વિસ્તાર વધારવા માટે રાજાઓ જુદા જુદા આવીને કંપનીનો વિકાસ, શાસનનો વિકાસ હવે કેવી રીતે આગળ વધારે છે, તો અંગ્રેજોએ સૌ પ્રથમ એક નિયામક ધારો પસાર કર્યો 1773માં અને બંગાળના ગવર્નર તરીકે જનરલની કંપની વ્યાપારી અને રાજકીય હિતોની પ્રવૃત્તિને સીધા અંકુશમાં મૂકી દીધા અને એ પછી મુંબઈ મદ્રાસના ગવર્નરની કાઉન્સિલમાં મૂકી અને વોરન હેસ્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર બન્યા છે. એટલે ભારતના પ્રથમ ગવર્નર કોણ બન્યા? તો વોરન હેસ્ટિંગ. એને કયો ધારો પસાર કર્યો? તો નિયામક ધારો. ક્યારે પસાર કર્યો? તો 1773માં. એટલે ખાલી જગ્યા જોડકામાં પણ પૂછાય, ટૂંકો સવાલ પણ પૂછાય. એટલે ભારતનું સૌ પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ. એ વખતે મરાઠાઓનું રાજ, બીજી બાજુ હૈદર અલી બહુ બાહોશ રાજા, એમની સામે પણ સંઘર્ષ થયા. કારણ કે ગવર્નર થયા પછી પ્રદેશો પડાવવાની લાલસા માટે હૈદર અલી અને મરાઠાઓ ભેગા થઈને અંગ્રેજોને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની થોડીક મુશ્કેલી વધારી અને એ પછી વોરન હેસ્ટિંગ પછી ગવર્નર તરીકે કોર્નવોલિસ આવ્યા છે અને કોર્નવોલિસે ત્રીજા વિગ્રહની અંદર જે ટીપુ સુલતાન તરીકે ઓળખાતા, મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે વિગ્રહ થયો અને ટીપુ સુલતાનને હરાવવા માટે ઘણા બધા રાજાઓ, આપણા ભારતના જ રાજાઓ અંગ્રેજોને મદદ કરતા અને મરાઠા અને નિજામની મદદ લઈ અને ટીપુની સાથે સૌ પ્રથમ લડાઈ થઈ અને લડાઈની અંદર ટીપુ સુલતાનની સંધિ કરવી પડી અને સંધિના અર્થે ઘણા બધા એમના પ્રદેશો મેળવી લીધા અને એ પછી કોર્નવોલિસ સર જોર શોર એ ગવર્નર તરીકે નિમણૂક થયો અને એને તટસ્થ નીતિને કારણે અંગ્રેજોની પ્રતિષ્ઠા ખૂબ જ નબળી થઈ અને મરાઠાઓ શક્તિશાળી બની ગયા. આ જોઈને સર જોનને ગવર્નર પદ લઈ અને એની જગ્યાએ લોર્ડ વેલેસ્લી રાજા આવ્યો છે અને રાજાએ સૌ પ્રથમ ભારતની સર્વોપરિતાની જવાબદારી લીધી કે ગમે તેમ કરીને હું હવે અંગ્રેજોનો વિસ્તાર વધારીશ. એને સહાયકારી યોજના દાખલ કરી અને સહાયકારી યોજનાની શરતો મૂકી. જે રાજા આ શરતો જે મંજૂર હોય તો એ શરતોને આધીન એમનું રક્ષણ કરવાનું માથે લીધું. એટલે ઘણી વખત પ્રશ્ન પૂછાય કે લોર્ડ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? તો સૈન્ય યોજનાની શરતો મૂકી. એમાં સૌ પ્રથમ જે રાજાને પોતાના રાજાનું રક્ષણ કરવા માટે સૈન્યની જરૂર પડતી હોય તો એને આ રીતે સૈન્ય રક્ષણ કરશે અને એ રક્ષણના આધારે એના બદલામાં એ રાજાએ લશ્કરનો ખર્ચ પણ પૂરો પાડવાનો અને ખર્ચ ના આપવો હોય તો કોઈ પણ સારો એવો પ્રદેશ અને એમાં ઉપજ આવે એ બધા અંગ્રેજો લઈ લેતા. એ પછી પોતાના રાજ્યમાં અથવા અંગ્રેજોના પરવાનગી સિવાય કોઈ પણ યુદ્ધ કે સંધિ પણ કરવાની નહીં. યુદ્ધ કરવું હોય કે સંધિ કરવી હોય કોઈ રાજા સાથે તો પણ મંજૂરી મેળવવાની અંગ્રેજોની અને અંગ્રેજના દરબારમાં ફરજિયાત એક અંગ્રેજી પ્રતિનિધિ રાખવાનું અને કોઈ પણ રાજાના દરબારમાં કે રાજ્યની અંદર નોકરી રાખવો હોય તો વિદેશીને રાખવાનો નહીં. એટલે આ રીતે સહાયકારી યોજનાની શરતો મંજૂર કરાવી અને ઘણા બધા પ્રદેશો મેળવ્યા છે અને એ પછી આ યોજનાઓ ઘણા રાજાઓ સ્વીકારી પણ છે.
અને એ રાજાઓ જે સ્વીકારે એમનું રક્ષણ કરવાનું, પણ રક્ષણ સામે જે શરતો પ્રમાણે એમને કર આપવાનો, ખર્ચ પૂરો પાડવાનો. એમાં યોજના જે શાસકો છે કે નિઝામના રાજા પણ આ શરત સ્વીકારી, મૈસૂરના રાજા પણ, અવધના રાજાએ પણ આ શરત સ્વીકારી, ગાયકવાડ, સંધ્યા, ભોંસલે, હોળકર વગેરે રાજાઓએ શરત સ્વીકારી. એટલે લોર્ડ વેલેસ્લીના તાબામાં. અને આ યોજના એવી પણ હતી મીઠા ઝેર સમાન, જેમ માછલી જાળીમાં ફસાય પછી નીકળી શકે નહીં, એમ રાજાઓને પણ આ રીતે સહાયકારી યોજના દાખલ કરી અને રાજાને પ્રદેશો લઈ લીધા. અને વેલેસ્લીએ ઘણા બધા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર તરીકે ઘણા બધા પ્રદેશો લીધા. એ પછી વેલેસ્લીએ ટીપુ સુલતાનની સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, પણ ટીપુ સુલતાન બાહોશ રાજા હતો, એને આ શરતો મંજૂર રાખી નહીં. એટલે નિઝામ એ પછી મૈસૂરના હૈદર અલી સામે અંગ્રેજો સાથ મેળવી અને ટીપુની સાથે ચોથા વિગ્રહની અંદર એ લડાઈ થઈ. ચોથા વિગ્રહની અંદર ટીપુ સુલતાન લડતા લડતા એ વીરગતિને પામે છે. એટલે આ રીતે ટીપુ સુલતાનના પણ ઘણા બધા લોર્ડ વેલેસ્લીએ પ્રદેશો લઈ લીધા. અને એના પછી વોરન હેસ્ટિંગ રાજા નવો આવ્યો. એને નેપાળની અંદર ગુરખાઓ યુદ્ધ કરી અને ગુરખાઓને લશ્કરમાં લીધા અને પિંડરાઓને પણ સાથે યુદ્ધ કરીને પોતાના અંકુશમાં લીધા. અને ત્રીજા વિગ્રહ પછી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ અને વિકાસ સારો થયો. અને હવે ભારતની અંદર છેલ્લો રાજા છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ રાજા આવે છે. એને ગવર્નર તરીકે ઉદાર નીતિ પણ અપનાવી, કારણ કે ભારતની પ્રતિષ્ઠા બહુ, અંગ્રેજોની પ્રતિષ્ઠાને સારી રાખવા માટે એને ઉદાર નીતિ દ્વારા પણ ઘણા બધા સારા કાર્યો પણ કર્યા છે. અને બીજી રીતે સામ્યવાદી પણ હતો. એટલે પ્રજામાં અસંતોષ ઊભો ન થાય એટલા માટે, એકતા પોતાની જળવાઈ રહે એટલા માટે એને ઉદાર નીતિ પણ અપનાવી છે અને સારા કાર્યો કરીને પ્રજામાં એનો મત લીધો. અને એ પછી ભારતના ગવર્નર તરીકે લોર્ડ ડેલાઉસી 1848માં ઉગ્ર સામ્યવાદી હતો. એને પોતાની નીતિ ઘડી અને કંપનીને રાજ્ય વિસ્તાર વધારવા માટે એને 3 વસ્તુ, જીત, જપ્તી અને ખાલસા નીતિ દ્વારા એને લોર્ડ ડેલાઉસીએ આ ખાલસા નીતિ દ્વારા આપણા ભારતના રાજાઓના ઘણા પ્રદેશો પડાવી લીધા. એમાં ઘણા રાજાઓને યુદ્ધ દ્વારા ખાલસા કરવામાં આવ્યા. અમુક રાજા દત્તક પુત્રનો અધિકાર ના મંજૂર કરી અને ઘણા બધા રાજાઓના પ્રદેશો પડાવી લીધા. રાજાને પુત્ર ન હોય અને દત્તક લીધેલા રાજાનો વહીવટ ચાલતો હોય એને અપુત્ર માન્ય કરીને પ્રદેશો લઈ લીધા. અને રાજા ખોટી રીતે ગેરવહીવટ કરે છે, પ્રજાનું બરાબર શાસન ચાલતું નથી એવું ખોટું બહાનું કાઢીને પણ ખાલસા કર્યા છે પ્રદેશો. અને કરજ, ભારતના લોકો કર ભરતા નથી એવા પ્રદેશો પણ નું કરજના નામે પણ પ્રદેશો પડાવી લીધા. અને સત્તાનો અંત લાવવા માટે જે પ્રદેશો બાકી હોય એમના પણ આ રીતે પ્રદેશો પડાવ્યા. એને ખાલસા નીતિ કહેવામાં આવે છે. એટલે યુદ્ધ દ્વારા પણ ઘણા બધા પ્રદેશો છે, પંજાબ ને બર્મા પેગુમ કહીએ આપણે, એ પણ પ્રદેશો લીધા. દત્તક પુત્રના અધિકાર ના મંજૂર કરીને ઘણા બધા રાજાઓના જે પ્રદેશો લઈ અને કંપનીમાં ભેળવી દીધા. એવા સતારા છે, જેતપુર છે, શબલપુર છે, ઉદયપુર છે, ઝાંસી છે, બઘાત છે, નાગપુર, આવા બધા પ્રદેશો પણ લઈ લીધા. અને ગેરવહીવટ બહાનું કાઢીને પણ અવધના રાજા
એના પ્રદેશો પણ લઈ લીધા. કરજના બાને, નિજામ ને વરાળના સારા એવા પ્રાંતો પણ અંગ્રેજો લઈ લીધા. અને સત્તાનો અંત લાવવા માટે એક પણ રાજાનું રાજ રહે નહીં એના માટે કર્ણાટક ને તાંજોર જે બાકી રહેતા એ પણ પ્રદેશ આ રીતે લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા પ્રદેશો પડાવી લીધા. એટલે ઘણી વખત પ્રશ્ન પણ ટૂંકો સવાલ પૂછાય કે લોર્ડ ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી? તો ખાલસા નીતિ. અને ખાલસા નીતિમાં એને જીત જપ્તી અને આ રીતે જીત જપ્તી અને ખાલસા નીતિ દ્વારા પ્રદેશો પડાવ્યા અને આ રીતે એ રાજ્ય વિસ્તાર વધાર્યો છે. હવે એ જ રાજા સુધારક ગવર્નર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો લોર્ડ ડેલહાઉસી સામ્યવાદી સાથે સુધારક ગવર્નર તરીકે પણ કેમ ઓળખાય છે? તો ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય કે લોર્ડ ડેલહાઉસીએ ભારતમાં કયા કયા સુધારા કર્યા? તો ભારતની અંદર સૌ પ્રથમ લોર્ડ ડેલહાઉસીએ ભારતની અંદર પ્રથમ રેલવેની શરૂઆત કરી. અને ક્યારે કરી? તો 1853માં. કઈ જગ્યાએ કરી? તો મુંબઈ અને થાણા વચ્ચે. પણ આ પણ પોઈન્ટ ઘણી વખત ખાલી જગ્યા ટૂંકા સવાલ એક વાક્યમાં પણ પૂછાય અને સુધારક ગવર્નર તરીકે પણ પ્રશ્ન પૂછાય તો એટલે સૌ પ્રથમ રેલવેની શરૂઆત 1853માં અને મુંબઈ અને થાણા વચ્ચે. પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવસ્થાની શરૂઆત કરી અને જાહેર બાંધકામની સ્થાપના પણ કરવામાં આવી. જુદા જુદા બાંધકામોની મંજૂરી આપવામાં આવી. અંગ્રેજી કેળવણીની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. અને આ રીતે વિધવા પુનઃલગ્નને પણ સફળતા અપાવવા માટે પ્રયત્ન કર્યો છે. અને બાળ લગ્ન ઉપર પ્રતિબંધ ધારો મૂકી અને પસાર કરવામાં આવ્યો. એટલે આ રીતે લોર્ડ ડેલહાઉસીને એક સુધારક ગવર્નર તરીકે ઓળખાય છે. આ રાજા છેલ્લો લગભગ 100 વર્ષની અંદર ભારતની અંદર એક પણ પ્રદેશ હવે રહેવા દીધો નથી. અને ભારતના તાબા નીચે બધા જ રાજાઓ રજવાડાઓ બધા ગયા. અને આ રીતે ભારતમાં સ્વતંત્રતાનો સંગ્રામ સ્વરૂપે શરૂઆત પ્લાસીથી અને આ રીતે સત્તાનું સામ્રાજ્ય અંગ્રેજોએ વધાર્યું. હવે અંગ્રેજો આવ્યા પછી ભારતની આર્થિક અસરો તો ભારતમાં કેવી દુર્દશા થઈ. જે અંગ્રેજો આવ્યા પહેલાં ભારત ગામડું સુખી અને સમૃદ્ધ હતું. અને અંગ્રેજો આવ્યા પછી કંપનીનો વિસ્તાર વધારવા માટે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે હવે કંપની ઝડપથી દુનિયાની અંદર આર્થિક સબળ બને અને પોતાનું વર્ચસ્વ ટકી રહે એટલા માટે એમને સૌ પ્રથમ કાચા માલ બજારની ગરજ સારતો ભારતને ખરીદી દીધો. જે પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ દેશ હતો એ હવે બીજા ઉપર આધાર રાખતો કરી દીધો. એ કઈ નીતિ? તો કુટિલ નીતિ, ભેદભાવવાળી શોષણ નીતિને કારણે, જગાત નીતિને કારણે ભારતના ભોગે ગમે તેમ કરીને ભારતને ગુલામી લાવી અને આ રીતે એમાં બંગાળના સુતરાઉ કાપડ, કાચું રેશમી કાપડ એ નિકાસ કરતું હતું એ પણ બંધ થઈ ગયું. અને આ દ્વિમુખી શાસન પદ્ધતિએ ભારતને આર્થિક જે ચમક હતી એ પણ નબળી પાડી દીધી. એટલે એક જ પ્રદેશના બે રાજાના હાથમાં વહીવટ, એ નાણાંનો વહીવટ અંગ્રેજોના હાથમાં. એટલે આવી દ્વિમુખી શાસન પદ્ધતિએ ભારતને બીજાના આધાર બને. કંપનીએ મહેસૂલ નીતિ અપનાવી, ખેડૂતોને દેવાદાર બનાવી દીધા. ઇંગ્લેન્ડના ઉદ્યોગો હતા એ પણ બંધ થઈ ગયા. કાપડ ઉદ્યોગ, અન્યાયી જગાત નીતિ એના કારણે પણ ઉદ્યોગો પડી ભાગ્યા. રોજગારી બંધ થઈ અને કારીગરો બેકાર બન્યા. ભારતમાં હુનર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ હતા એ પણ કચડી નાખ્યા. એના કારણે બધા લોકો બેહાલ બન્યા, ગરીબ બન્યા.
લોકો ગામડું છોડીને શહેર તરફ ભાગ્યા. આ રીતે ભારતમાં ખેતી, ઉદ્યોગો, વેપાર પડી ભાગવાથી કારીગરો બેકાર બન્યા, રોજગાર. અને આ ઉપરાંત વ્યાપાર કરીને બંગાળાના કારીગરોને હેરાન પરેશાન કરતા અને ટૂંકી મુદત માટે કાપડ વણવાનું કોન્ટ્રાક્ટ લખાવી લઈ અને જો એ ઇનકાર કરે અથવા સમયની મર્યાદામાં પૂરું ન કરે તો મારતા, જેલમાં પૂરી દેતા. આ રીતે અત્યાચારો દ્વારા પણ આ રીતે ભારતની દુર્દશા અને કંપની ગામડાઓ જે સુખી ને સમૃદ્ધ હતું એ સ્વાવલંબી બનાવી દીધી. અંગ્રેજોએ આ રીતે ભેદભાવવાળી નીતિ અસરથી ભારત પરાધીન બન્યું અને આ રીતે ભારતની દુર્દશા આવી. હવે કંપનીના શાસન દ્વારા સામાજિક અસરો, તો સમાજની અંદર એમણે ઘણા થોડા સુધારા પણ કર્યા છે. એના આધારે બ્રિટિશ વહીવટ દરમિયાન એમણે સૌ પ્રથમ વર્તમાનપત્રોનો પણ વિકાસ કરેલો. પ્રજામાં વિચાર વાણીની સ્વતંત્રના ભાવના વિકસે એટલા માટે સમાજની અંદર વર્તમાનપત્રો પણ આવ્યા. કુરિવાજો જોવા મળતા એને પણ દૂર કરવા પ્રયત્ન કર્યો. સતી પ્રથાના રિવાજ પર પણ પ્રતિબંધ મુકાવ્યો અને દૂધપીતી કરવાનો રિવાજ હતો, જે બાળકીને દૂધમાં બોળીને મારી નાખવાનો રિવાજ. અને સતી પ્રથામાં જેના પતિ મરી જાય તો એ પત્નીએ પોતાએ સતી થવાનું એ રિવાજ પણ દૂર થયો. અને આ રીતે બાળ લગ્ન એ પણ નાની ઉંમરે લગ્ન થઈ જતા એમાં પણ સુધારો કર્યો. એટલે આ રીતે અંગ્રેજોએ સંપર્કથી રાજા રામ મોહન રાય જે સુધારક હતા, દુર્ગારામ મહેતા, બેરામજી મલબારી, એ કુરિવાજો માટે કાયદા ઘડવા માટે ઘણો બધો સુધારા માટે પ્રયત્ન કરેલો છે અને લોકોની જરૂરિયાત પણ ઊભી થઈ. અને એ વખતે ભારતમાં સૌ પ્રથમ અંગ્રેજીની શરૂઆત પણ થઈ છે. એમાં લોર્ડ મેકોલે ભારતમાં સૌ પ્રથમ અંગ્રેજીની શરૂઆત કરી. એટલે ભારતમાં અંગ્રેજી શરૂઆત કોણે કરી તો લોર્ડ મેકોલે. અને એ વખતે શિક્ષણની શરૂઆતનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તા યુનિવર્સિટીની સ્થાપના પણ થઈ છે. એટલે શિક્ષણની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી. અને આમ અંગ્રેજોએ એક નવા વર્ગ તરીકે સુધારાની માગણી કરી. પણ ભારતના ભોગે આ રીતે એક ભારતને સમૃદ્ધ ભૂમિને આકર્ષાઈ અને ભારતમાં આવ્યા પછી આર્થિક સામાજિક સારા નરસા એ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાનો એક આશ્રય એમનો સફળ બન્યો. અને ભારતમાં આ સફળતાનું કારણ પણ એ જ છે કે ભારતમાં અંદરો અંદર વિખવાદ, વેર ઝેર એના કારણે અંગ્રેજો ફાવી ગયા. અને ભારતના જ રાજાઓ અંગ્રેજોને પણ મદદ કરતા અને એના કારણે આ લાભ લઈ અને અંગ્રેજોએ સફળતા મળી. એટલે હવે અહીંયા પાઠ પૂર્ણ. એટલે સ્વાધ્યાયના પ્રશ્નો દરેકે બાળકોએ લખવા નોટની અંદર. એટલે શનિવારે પણ એ પ્રશ્નો જે આપવામાં આવે તે શનિવારે પ્રશ્નો લખવા નોટની અંદર